પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના પ્રવાસ માટે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી ચૂક્યા છે. સુરત એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરશે. અધિકારીઓ અને સંબંધિત વિભાગના લોકો સાથે વાતચીત કરશે અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરશે અને જરૂરી સૂચનો કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાના ડેડિયાપાડામાં જશે. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડાના દેવમોગરા ગામે માતાજીના દર્શન કરવા જશે અને ત્યારબાદ એક ભવ્ય રેલીને પણ સંબોધિત કરશે. ડેડિયાપાડામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એક મોટો ફેરફાર થયો છે. આ ફેરફારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 4 વાગે તમામ કાર્યક્રમો પતાવીને દિલ્હી જવા રવાના થવાના હતા, પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે બિહાર વિધાનસભાનું જે ચૂંટણીનું પરિણામ આવ્યું, બિહારમાં એનડીએની ભવ્ય જીત થઈ છે, તે જોતાં ભાજપના કેન્દ્રીય મંત્રી CR પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી, રિક્વેસ્ટ કરી હતી કે ગુજરાતમાં મોટા પાયે બિહારના લોકો વસે છે તો એરપોર્ટની બહાર આવીને તેઓ બિહારના લોકોનું અભિવાદન ઝીલે. ત્યાંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત સ્વીકારી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જતાં પહેલાં સુરત એરપોર્ટની બહાર આવશે અને બિહારના અંદાજિત 10,000 થી 15,000 લોકોને તેમનું અભિવાદન ઝીલશે, તેમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. આ બાબતે CR પાટીલે, કેન્દ્રીય મંત્રી CR પાટીલે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી હતી. તેમણે શું વાત કરી તે સાંભળીએ. બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે છે. બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે. એના પહેલાં જે દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે. એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે. સાંજે સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે. ભારતીય જનતા પાર્ટી માટે, આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી, ભવ્ય જીત પછી બીજા આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે રાજ્યમાં બેવડા હવામાનના કારણે હેલિપેડ અને રોડ બંને વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા એ હેલિપેડ દ્વારા પણ જઈ શકે છે અને બાય રોડ પણ જઈ શકે છે. બંને વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારી લોકોને પણ તેમનું અભિવાદન ઝીલવાના છે. તો આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.